એક. જૂનાગઢ ગુફાઓ. જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે. 1. બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફા બાવા પ્યારાના મઠ પાસે આવેલ છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે. તે ઈસવીસનના આરંભની 2-1 સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે. 2. ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 મજલામાં આવેલ છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ. 3. ખાપરા કોડિયાની ગુફાઓ. કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય. ગુફાઓને નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ આવેલ છે. આ ગુફા ઈસવીસન 3જી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે. 2. ખંભાલીડા ગુફા. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી ઈસવીસન 1959માં આ ગુફાઓ શોધાઈ છે. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રય ઊભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2-3 સદીની છે. 3. તળાજા ગુફા. શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે. એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોથી આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની છે. 4. સાણા ગુફા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. 5. ઢાંક ગુફા. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી આવેલો છે. ઢાંકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. 6. ઝીંઝુરીઝર. ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેમ મનાય છે. 7. કચ્છની ખપરા કોડિયાની ગુફાઓ. કચ્છના લખતર તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કુલ 2 ગુફાઓ છે. ઈસવીસન 1967માં આ ગુફાઓ કેકા શાસ્ત્રીએ શોધી કાઢી છે. 8. કડિયા ડુંગર ગુફા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. અહીં ગુફા સ્થાપત્ય બેનમૂન છે. એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. આ સ્તંભના શિરોભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે.